નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર વધી ગઈ છે। ગાંધીગ્રામ નજીક સિંધી સોસાયટીમાં સિંહણ ઘૂસી આવ્યો। તેઓ શિકારની શોધમાં આવી ચડી હતી સિંહણ, ત્યારે સિંહણને જોઈ પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી। 2 દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો સિંહણના આટાફેરા જોવા મળ્યા છે અને તેના કારણે જે ગામડાના લોકો છે તેમનામાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે। તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે જેમાં સિંહ તેમજ સિંહણના આટાફેરા જોવા મળતા હોય છે તેમજ દીપડાના પણ આટાફેરા જોવા મળતા હોય છે, જેના કારણે જે ગ્રામજનો છે તેમનામાં ભયનો માહોલ હવે સર્જાઈ ગયો છે। સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે। અમાર, સિંહણના આટાફેરા જોવા મળ્યા હતા, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ગ્રામજનોમાં કેટલો ડર? ચોક્કસ કોમલ કે જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારોમાં અવારનવાર સિંહો છે તે રાત્રિના સમયે શિકારની શોધમાં આવી ચડે છે। ખાસ કરીને જે ગાંધીગ્રામ વિસ્તાર છે, ગ્રોફેડ વિસ્તાર છે, રાજીવનગર, ધરાનગર આ વિસ્તાર છે ગિરનાર જંગલના બોર્ડરની વિસ્તાર છે અને ત્યાંથી સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે। 2 દિવસ પહેલાના સીસીટીવી સામે આવે છે કે એક સિંહણ 2 પશુ પાછળ દોડ મૂકે છે, જ્યારે પશુ ત્યાંથી સિંહો પાસેથી ભાગી છૂટે છે। હાલ આ ઘટનાના સીસીટીવી સામે આવે છે। લોકોમાં છે તે ક્યાંક ભયનો માહોલ છે, પરંતુ આજ દિવસ સુધી એવી એક પણ ઘટના નથી બની કે સિંહોએ માનવ પર હુમલો જૂનાગઢ શહેરી વિસ્તારમાં કર્યો હોય, કારણ કે સિંહો અને લોકો હવે ટેવાઈ ગયા છે એક સાથે રહેવા માટે। બીજી તરફ વન વિભાગનો સ્ટાફ પણ આ સિંહો પર નજર રાખતો હોય છે। જે અહીં જૂનાગઢ શહેરની આસપાસ જે સિંહો રખડે છે સિટી ગ્રુપ તરીકે ઓળખાય છે, તે સિટી ગ્રુપમાં જે 18 જેટલા સિંહો છે અલગ અલગ ગ્રુપના, એટલે ટોટલ આ સિંહો છે તે અવારનવાર અંદર દેખાતા હોય છે, તો ક્યાંક એકલ દોકલની સંખ્યામાં છે તે સિંહો રહેણાંક વિસ્તારમાં દેખાય છે। ત્યારે હાલ આ સિંહોના સીસીટીવી સામે આવ્યા છે તે ગાંધીગ્રામના સિંધી સોસાયટી વિસ્તારના છે। કોમલ જે અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દાહોદના ગરબાડામાં મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। રહેણાંક મકાનના ગેરેજમાં આગ લાગવાની ઘટના બની તો આગમાં ગેસ સિલિન્ડર ફાટતા અફરાતફરી સર્જાઈ ગઈ હતી। મકાનમાં 2 ગેસના સિલિન્ડર ફાટ્યા હતા અને તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। શોર્ટ સર્કિટથી મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા આગ વિકરાળ બની ગઈ હતી તો આગ લાગતા અને સિલિન્ડરના અવાજથી બાજુમાં આવેલા જ હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। પરિવારના લોકો કામ અર્થે બહાર ગયા હતા, તે દરમિયાન ભીષણ આગ લાગી હતી તો આસપાસના લોકોએ આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી। તો બીજી તરફ દાહોદ ફાયર ફાઈટરને જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। તો દાહોદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ઘરમાં આગ લાગવાની ઘટના બની છે અને 2 સિલિન્ડરમાં બ્લાસ્ટ સર્જાયો હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધડાકાભેર આગ લાગવાને કારણે જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। તો બાજુમાં હોસ્પિટલ પણ આવેલું હતું અને હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા અને એકાએક આ પ્રકારે ધડાકાભેર આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી સર્જાઈ ગઈ હતી। સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પરે વધુ એક અકસ્માત સર્જ્યો છે। ડમ્પરે સાયકલ સવાર સગીરને અડફેટે લીધો। સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે જ ડમ્પરે સાયકલ સવાર સગીરને અડફેટે લીધો છે। ઇજાગ્રસ્ત સગીરને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો તો સગીરને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે। જામનગર કાલાવડ હાઈવે પર એસટી બસ પલટી ખાઈ ગઈ તો ખંડેરા ગામ નજીક બસ પલટતા 20ને ઈજા પહોંચી છે। કારા છીપરા હનુમાન પાસે આ દુર્ઘટના સર્જાઈ। જૂનાગઢ જામનગર એસટી બસ પલટી અને ઘટનાની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી। ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઈજાગ્રસ્તોને કાલાવડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તો ગંભીર ઈજાગ્રસ્તોને જામનગર જેજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોતાના ઘરમાં ઉભેલી મહિલાની ચેન ઝૂંટવવાનો બનાવ સામે આવ્યો છે અને ભરૂચમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ગેટ પાસે બોલાવી ચેન ઝૂંટવાની કોશિશ કરી। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે તો શહેરના ચિત્રકૂટ સોસાયટીમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ગેટ પાસે બોલાવી ચેન ઝૂંટવાની કોશિશ કરવામાં આવી હતી। જો કે આ બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો અને 2 જાન્યુઆરીએ પણ તે વડોદરાના અકોટા ખાતેથી ચેન સ્નેચિંગનો ગુનો કરી ચૂક્યો હતો।
તો પોલીસના મતે આરોપી સામે ગુજરાતભરમાં અલગ અલગ પોલીસ મથકમાં 20થી વધુ ગુના નોંધાયેલા છે. તો ચેન સ્નેચિંગનો આ મામલો સામે આવ્યો છે અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. તો બીજી તરફ જે આરોપી છે તેની અટકાયત કરી લેવામાં આવી છે. તો ડિલિવરી બોયના કપડાં પહેરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના દ્વારા ચેન સ્નેચિંગને અંજામ આપવામાં આવ્યો હતો અને ગુજરાતભરમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યું હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. કચ્છના નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. પોલીસે 2 આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. તો આરોપીઓએ રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ છેલ્લા 7 વર્ષમાં ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ 7,50,000 રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બંને આરોપીઓને ઝડપી 7,20,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડતર દૂર કરવા માટે અને તમને નાણાકીય લાભ થશે, ખેતરમાંથી ઘરેણાં મળેલો માટલા મળશે, પૈસા ડબલ થઈ જશે, એવી બધી લાલચો આપીને તાંત્રિક વિધિ કરવાના બહાને એમની પાસેથી પૈસા પડાવતા હતા. એવી બાતમીના આધારે એ લોકોએ ચટકું ગોઠવીને આ 2 ઈસમોને પકડીને તેમને અટક કરેલા છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવેલા છે. સુરતના લીંબાદ વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. લીંબાદ પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી. ઘટનાનું વર્ણન કરાવી પ્રાયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા. લીંબાદ પોલીસે એક સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. 24 વર્ષીય યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. 5 વર્ષ અગાઉ મૃતક અને એક આરોપી જેલમાં હતા. તો જેલમાં મૃતક અને આરોપી વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણનો બદલો લેવા માટે મૃતકે આરોપીના ઘર ઉપર હુમલો કર્યો હતો. આરોપીની માતાને બચાવવા વચ્ચે પડેલા ગણેશ પાટીલની હત્યા કરવામાં આવી હતી. તો ગણેશની હત્યાનો બદલો લેવા માટે જયેશ ઉપર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હત્યાના આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. તો 5 આરોપીઓને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 24 વર્ષીય યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જે તમામ આરોપીઓ છે તેની અટકાયત કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવડાવ્યું હતું. અમદાવાદના બોપલમાં સામાન્ય બાબતે ખૂની ખેલ ખેલાઈ ગયો છે. જમવા જેવી સામાન્ય બાબતે એક માસિયાઈ ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. તો જમવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન આરોપીએ રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ પર હુમલો કરી દીધો હતો. ગંભીર ઇજાઓ થવાને કારણે યુવકનું મોત નીપજ્યું. તો બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાબતે અંદરોઅંદર જે રકઝક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નિપજાવેલી છે. બોપલ પોલીસે આની હત્યાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને જે આરોપી છે વિષ્ણુ કુશવા તેની તાત્કાલિક જ અટકાયત કરેલી અને હત્યાનો ગુનો નોંધીને આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલી છે. અમદાવાદ શહેરમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને 7 કરોડ 12 લાખ પડાવનાર 12 આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી લીધા છે. તો TRAI મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને ઈડીમાં વેરિફિકેશનના બહાને આરોપીઓએ વૃદ્ધના બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. વેરિફિકેશન બાદ રૂપિયા પરત આપવાનો વિશ્વાસ પણ આપ્યો હતો. પોલીસની તપાસમાં આ રૂપિયા માત્ર 4 બેંક એકાઉન્ટમાં જમા થયા હોવાનો ખુલાસો થયો છે, જેમાં 2 એકાઉન્ટ બિહાર, 1 આસામ અને 1 દિલ્હીનું એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી કેટલાક રૂપિયા અમદાવાદ અને સુરતના 6 બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા હતા. તો આરોપી હિતેન્દ્ર સોલંકી સટ્ટામાં રૂપિયા 6 લાખ ગુમાવી ચૂક્યો છે, જેથી તેણે શોર્ટકટથી રૂપિયા કમાવા માટે આ કામ શરૂ કર્યું હતું અને અન્ય આરોપીઓ માત્ર નજીવા કમિશનની લાલચમાં કામ કરતા હતા. અમદાવાદ ખાતે એક સિનિયર સિટીઝન છે, 83 વર્ષના રિટાયર્ડ પ્રોફેસર છે. એમની સાથે એક ડિજિટલ અરેસ્ટનો બનાવ બનેલો હતો, જેમાં એમને પ્રથમ
એક નોર્મલ કોલ આવેલો હતો અને કોઈએ પોતાને ટ્રાઇના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે આપના મોબાઈલ નંબરથી કોઈ સેલિબ્રિટીને પોર્નોગ્રાફિક વિડીયો સેન્ડ કરવામાં આવેલા છે, જેની એફઆઈઆર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ખાતે થયેલી છે. એવું કહીને પછી ડરાવીને એ જે સિનિયર સિટીઝન છે એમને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો. ત્યાં વિડીયો કોલમાં પોલીસ અધિકારી બનીને, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનીને અને ઈડીના અધિકારી બનીને અલગ અલગ લોકોએ એક સેટઅપ સેટ કરીને વાત કરેલી હતી. આમાં જે વોટ્સએપ નંબરથી જે કોલ કરવામાં આવે તો એ વોટ્સએપ નંબરની જે અમારી ટીમે ઇન્વેસ્ટિગેટ કરી એ બધા કંબોડિયાથી યુઝ થયેલા છે. એટલે જે સેટઅપ આખું જે ડિજિટલ અરેસ્ટનું ચાલતું હતું એ કંબોડિયાથી ચાલતું હતું. રાજ્ય સરકારની ડ્રગ્સ વિરોધી મુહિમ વચ્ચે સ્પેશિયલ કોર્ટનો વર્ષની શરૂઆતમાં જ અગત્યનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. અમદાવાદના સરખેજ ફતેવાડી વિસ્તારમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા અને 3 આરોપીઓને દોષિત ઠેરવી સખત કેદ અને દંડની સજાનું એલાન કરવામાં આવ્યું છે. એસઓજી ક્રાઇમે વર્ષ 2023માં 69.670 ગ્રામ એમડી ડ્રગ્સ પકડી મહિલા આરોપી સબાના બાનુ મિર્ઝા અને જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ, વસીમ અહેમદ શેખ વિરુદ્ધ નોંધ્યો હતો ગુનો. તો ફતેવાડી વિસ્તારમાં એમડી ડ્રગ્સની છૂટક પડીકી બનાવી વેચાણ કરવામાં આવતું હતું. પુરાવાના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કેસ પુરવાર થતા ત્રણેય આરોપીઓને એમાં આરોપી નંબર 1 જાવેદ ખાનને 10 વર્ષની સખત કેદની સજા તેમજ 2 લાખ રૂપિયા દંડ, આરોપી નંબર 2 વસીમ અહેમદને 5 વર્ષ સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ, તેમજ આરોપી નંબર 3 સબાના બાનુને 5 વર્ષ સખત કેદની સજા અને 1 લાખ રૂપિયા દંડ કરેલ છે. જૂનાગઢના ઓમનગર વિસ્તારમાં બિસ્માર રસ્તાની સમસ્યાને લઈને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. બિસ્માર રસ્તાથી ત્રસ્ત મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી અને ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી. બાદમાં ડેપ્યુટી કમિશનરે 15 દિવસની અંદર રસ્તાના કામ શરૂ કરવાની લેખિત ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. અને જો કે મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો નક્કી સમયમર્યાદામાં કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમે અધિકારીઓને, ડેપ્યુટી કમિશનરને બધાને મળી લીધું છે. એમને અમે વાત કરેલી છે. એમને એમ કીધું છે કે તમારા ટેન્ડર પાસ થઈ ગયા છે, 15 દિવસમાં અમે કામ ચાલુ કરાવી દઈશું. એને એમને 10 દિવસ આપ્યા, 5 દિવસ અમે એક્સ્ટ્રા વધારીને કીધા છે કે અમે 15 દિવસ રાહ જોઈએ છીએ, 15 દિવસમાં કામ ચાલુ કરાવી દઈશું અને નહીં થાય તો 16મો દિવસ પાછો અમારા મહિલાઓનો રહેશે. મહાનગરપાલિકા જુનાગઢ ખાતે આજે વોર્ડ નંબર 2 ના ઓમનગર વિસ્તારના બહેનો દ્વારા રોડ રસ્તા રિપેરિંગ અંગેની રજૂઆત કરવામાં આવેલ હતી. હાલમાં જ ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને દરેક વોર્ડમાં કામ શરૂ કરવામાં આવેલ છે. તો આ વિસ્તાર પણ તાત્કાલિક ધોરણે છે એમાં કામગીરી શરૂ કરવામાં આવશે. અરવલ્લી મોડાસાની 5થી વધુ સોસાયટી વિસ્તાર પ્રદૂષણથી પરેશાન જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તાર પાસે આવેલા ડામર પ્લાન્ટથી ઊભી થઈ છે મુશ્કેલી. ત્યારે પંચવટી, શિવાલય અને શ્યામ શિવાલિક સહિત સોસાયટીના રહીશોને મુશ્કેલી પડી રહી છે. ડામર પ્લાન્ટમાંથી નીકળતા સતત ધુમાડાથી આરોગ્ય જોખમાવાની શક્યતા સેવાઈ રહી છે. તો ડામર પ્લાન્ટને હટાવવાની માગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. આ વિસ્તારમાં 3 ઉપરાંત શાળાઓ પણ આવેલી છે. તો ડામર પ્લાન્ટ હટાવવાની માંગણી ઉગ્ર બની છે. તો અરવલ્લી મોડાસાની આ ઘટના સામે આવી છે કે જેના ડામર પ્લાન્ટ આવેલો છે આસપાસ, તેના કારણે જે આસપાસના વિસ્તારમાં રહેનારા લોકો છે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. બીજી તરફ પોતાનું સ્વાસ્થ્ય જોખમાય તે પ્રકારની પણ આશંકા સેવાઈ રહી છે, જેના કારણે તે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. દિલ્હીમાં જે રીતનું પ્રદૂષણ છે એ રીતનું પ્રદૂષણ અમારે રોજ સવાર સાંજ લેવું પડે છે. સવારે ઉઠી અને બહાર નીકળીએ તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ સિવાય એનું જે ચામડીની ઇફેક્ટ, ચામડીના રોગો પણ એના કારણે ખૂબ વધી ગયા છે. અહીંયા અમારો જે ડામર પ્લાન્ટ છે તે રહેણાંક વિસ્તારમાંથી ખસેડી અને અન્ય રહેણાંક વિસ્તાર ના હોય ત્યાં પ્લાન્ટ અહીંથી ખસેડવામાં આવે, જેથી ભવિષ્યમાં અસાધ્ય રોગો જેવા કેન્સર અને ગંભીર બીમારીઓ ભવિષ્યમાં ફાટી ના નીકળે. સુરતના અડાજણ વિસ્તારમાં 75 વર્ષીય એક વૃદ્ધ માટે પોલીસ સાચા અર્થમાં દેવદૂત સાબિત થઈ છે. પોતાની દીકરીના લગ્ન માટે જીવનભરની મૂડી સમાન 10 તોલા સોનાના ઘરેણા રસ્તામાં ક્યાંક પડી જતા વૃદ્ધે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયાની લાચારી અનુભવી હતી. જો કે અડાજણ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી અંદાજે 40 જેટલા સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક મહિલા આ ઘરેણા લઈ જતી નજરે પડી હતી. જે બાદ પોલીસે ગણતરીના સમયમાં જ મહિલાને શોધી કાઢી તેની પાસે
પાસેથી તમામ ઘરેણાં પરત મેળવ્યા હતા. ખોવાયેલા દાગીના પોલીસ દ્વારા પરત સોંપાતા વૃદ્ધની ખુશીનો પાર રહ્યો ન હતો અને તેમણે પોલીસની નિષ્ઠાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તો વૃદ્ધ દ્વારા ઘરેણાં જે છે તે રસ્તા પર પડી ગયા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામ જે સીસીટીવી છે તે ચકાસવામાં આવ્યા હતા. ત્યારબાદ એક મહિલા જે છે તે ઘરેણાં ત્યાંથી ઉઠાવીને લઈ ગઈ હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરીને આ જે ઘરેણાં છે તે પરત સોંપવામાં આવ્યા હતા. પોષ સુદ પૂનમે જગતજનની મા અંબેના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમગ્ર અંબાજી પંથક ભક્તિમય બની ઉઠ્યું હતું. મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબેની ગજ સવારી સાથે 2 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા નગર પરિભ્રમણ માટે નીકળી હતી. તો અંબાજીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પોષ સુદ પૂનમના દિવસે માતાજીના ચાચર ચોકમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ જે ભક્તો છે તેનો જમાવડો પણ મંદિર પરિસરમાં જોવા મળ્યો હતો અને આ સાથે ગબ્બરની અખંડ જ્યોત સાથે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. તો આ તરફ મા અંબેની ગજ સવારી સાથે જ 2 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પરિભ્રમણ માટે આજે શોભાયાત્રા છે તે નીકળી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને અંબાજી પરિસરમાં ભક્તિમય માહોલ પણ જોવા મળી રહ્યો હતો. લગભગ 2 કિલોમીટર સુધી લાંબી શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. અલગ અલગ થીમ પણ રાખવામાં આવી હતી. ત્યારે પોષ સુદ પૂનમે જગતજનની મા અંબેનું પ્રાગટ્ય ભક્તિમય જોવા મળ્યું હતું. આજે માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમભરી ઉજવણી કરવામાં આવેલી છે. વહેલી સવારે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવી માતાજીના ગર્ભગૃહમાં રહેલી જ્યોત સાથે મિલાવવામાં આવેલી છે અને માતાજીની શક્તિ દ્વારા ભવ્ય આરતી કરવામાં આવેલી છે. આ 33મી શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રા નીકળી છે. ગબ્બરથી જ્યોત લાવીને મંદિરની અંદર જ્યોતથી જ્યોત મેળવીને શક્તિ દ્વારા મહા આરતી કરીને શોભાયાત્રા નગરમાં નીકળી છે અને ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી ગામ ગુંજી રહ્યું છે. આજે ગબ્બર તળેટીથી અંબાજી મંદિર સુધી જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 3 લાખ જેટલા માઈ ભક્તોએ આજે આ નગર યાત્રામાં શોભાયાત્રા યાત્રામાં ભાગ લીધો છે અને માતાજીના દર્શન કર્યા છે. માતાજીનો અન્નકૂટ તથા શાકંભરી આજે પૂર્ણ થાય છે નવરાત્રી, ત્યારે શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચાચર ચોકમાં 101 કુંડી 101 પાટલાનો મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન કરેલું છે. સવારથી જ અંબાજી ખાતે મંદિરમાં ભક્તોનો માનવ મેળામણ ઉમટી પડ્યો છે. પોરબંદરના દરિયામાં 2 દિવસીય રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સતત 25મા વર્ષે આ સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાત સહિત દેશભરના 16 રાજ્યમાંથી 1400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. પ્રથમ દિવસે 1 કિલોમીટર તેમજ પેરા સ્વિમરો માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ તરણ સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ 108 સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની પણ માન્યતા મળી છે, જેથી દિલ્હીથી ફેડરેશનની ટીમ આ તરણ સ્પર્ધાને ઇન્ટરનેશનલ નિયમો મુજબ જજ કરી રહી છે. અનુભવ બહુ સરસ રહ્યો, બહુ મજા આવે છે. જાણે એવું લાગે કે દર 3 મહિને આવી ઇવેન્ટ રાખવી જોઈએ. જે 1 વર્ષે રાખે દર 6 મહિને રાખવી જોઈએ આ ઇવેન્ટ. તો નવા યુવાનોમાં ને અમને જોઈ નવા છોકરાઓમાં ઉત્સાહ પણ જાગે અને ગુજરાતમાં જે આગામી 2036માં જે ઓલિમ્પિક આવવાની છે તો સ્વિમિંગમાં પણ આપણો પગ પેસારો ગુજરાતનો થાય. બહુ સરસ આયોજન કરે છે. બધા જ પાર્ટિસિપેન્ટનું ખૂબ ખૂબ ધ્યાન રાખે છે અને કોઈ પણ અગવડ ના પડે એનું ધ્યાન રાખવામાં આવે છે. 1 કિલોમીટર પેરા સ્વિમર તરીકે પાર્ટિસિપેટ કરેલ છે. 1 કિલોમીટરની સ્વિમાથોનમાં અંદાજે 900 જેટલા પાર્ટિસિપેન્ટે પાર્ટ લીધો છે અને 2, 5, 10, 15ની અંદર લગભગ 500થી 600 પાર્ટિસિપેન્ટે પાર્ટ લીધો છે. ખૂબ સારો ઉત્સાહ છે બધાનો. આખા ભારતમાંથી 16 રાજ્યોમાંથી પાર્ટિસિપેશન આમાં આવ્યું છે.
સુરતમાં લેવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહ યોજવામાં આવ્યો. આ સમારોહનો મુખ્ય હેતુ નવનિયુક્ત મંત્રીઓને અભિનંદન આપવા સાથે સમાજની એકતા અને વિકાસને મજબૂત કરવાનો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદાર સમાજની એકતા, પરંપરા અને મહેનતને રાષ્ટ્ર નિર્માણની તાકાત ગણાવી. તેમણે જણાવ્યું કે પાટીદાર સમાજે સ્વાવલંબન, સામાજિક જવાબદારી અને સંગઠન શક્તિના બળે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી છે. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકારની ઝડપી કામ કરવાના અભિગમની વાત કરી. તેમજ સરદાર પટેલના યોગદાનને યાદ કરતા કહ્યું કે જો સરદાર સાહેબ ન હોત તો રામ મંદિર માટે પાસપોર્ટ બનાવવો પડત, પરંતુ જે ઐતિહાસિક સત્યને છુપાવવાનો પ્રયાસ થયો તે અગાઉની સરકારોએ કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરીને પણ પરંપરાઓ જાળવવાનું સંતુલન એ પણ આપણા સમાજની વિશેષતા છે. પટેલ સમાજ એ માત્ર એક સમાજ નથી, પરિશ્રમ, પ્રામાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવંત પ્રતીક છે. આજે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તો વેપાર, ઉદ્યોગ, વ્યવસાયમાં કોઈ ને કોઈ સફળ પટેલ પરિવાર જોવા મળે છે. સરદાર સાહેબની આ 150મી જન્મ જયંતિ કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી બનાવવામાં આવી અને અદ્ભુત રીતે બનાવવામાં આવી. સાહેબ, જો આ સરદાર સાહેબ ના હોત તો કોઈકને રામ મંદિર દર્શન કરવા જવા હોય ને, રામદેવરા દર્શન કરવા જવા હોય ને, તોય પાસપોર્ટ પર વિઝા લેવો પડતે. એ આપણા સરદાર સાહેબની મહાનતા છુપાવવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે, ગાંધી પરિવારે કર્યું છે. સુરતમાં ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. ઉત્તરાયણ પહેલા સુરત પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ કરનાર વિક્રેતાની ધરપકડ કરવામાં આવી છે. 50 બોબિન જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે પૂણા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામા અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ ચાઇનીઝ દોરી વેચાણ સામે સુરત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. તો એક તરફ ચાઇનીઝ દોરીનું જે વેચાણ જોવા મળતું હોય છે તેના પર હવે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણ પહેલા સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાઇનીઝ દોરી બનાવનારની ધરપકડ કરવામાં આવી છે. તો ચાઇનીઝ દોરીના જે વિક્રેતાઓ છે તેના પર તવાઈ બોલાવવામાં આવી છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં હજુ પણ ચાઇનીઝ દોરીનો વેપલો થઈ રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે, શું અપડેટ? બિલકુલ, ઉત્તરાયણ આવતાની સાથે જીવલેણ દોરી લોકોના જીવ લેતી હોય છે અને એમાં પણ ચાઇનીઝ દોરી જે પ્રતિબંધિત હોય છે તેનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. ત્યારે ઉત્તરાયણ પહેલા સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરતા એક વિક્રેતાની ધરપકડ કરી છે. આયુષ નામના આ વ્યક્તિ કે જે 50 કરતા વધુ બોબિન તેને ત્યાંથી જપ્ત કરવામાં આવે છે. પૂના પોલીસની આ કાર્યવાહીને લઈને કહી શકાય કે દોરી વિક્રેતાઓને ત્યાં એક ડરનો માહોલ ફેલાઈ ગયો છે. ખાસ કરીને ઉત્તરાયણ આવતાની સાથે ચાઇનીઝ દોરીની માંગ વધતી હોય છે, જ્યારે સુરત પોલીસે આવી ઘાતક જીવલેણ દોરી વેચતા હોય તેવા લોકોને તવાઈ બોલાવવાની શરૂ કરી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢમાં 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. કેબિનેટ અને પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ કરાવ્યો છે આરંભ અને ગિરનારને સર કરવા કડકડતી ઠંડીમાં સ્પર્ધકોએ દોડ લગાવી. 1115 સ્પર્ધકોએ ભાગ લીધો. તો આ સ્પર્ધામાં ભાઈઓ માટે 5500 પગથિયા અને બહેનો માટે 2200 પગથિયાની સ્પર્ધા યોજવામાં આવી હતી. સિનિયર ગર્લ્સ, જુનિયર ગર્લ્સ અને સિનિયર બોયઝ તેમજ જુનિયર બોયઝ આમ 4 કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હું 2 વર્ષથી ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું. ગિરનાર સ્પર્ધામાં ખૂબ મજા આવે, કઠિન પણ હોય છે સ્પર્ધા. એને 1 મહિનો દિવસ પહેલા એની તૈયારી કરવી પડે. જુનાગઢ ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. તો આ બીજું વર્ષ છે. પર એક વખત લીધો હતો અને આ બીજું વર્ષ છે. અનુભવ એટલે મજા આવે આમ ચડવાની. એ આટો વણ hatte એવું લાગે તો ફરી વખત પોર પાછા આવશે. આ સ્પર્ધાનું આકર્ષણ એ છે કે RFID, CCTV કેમેરા આ બધા જ દ્વારા આનું મોનિટરિંગ
થઈ રહ્યું છે. ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સ્પર્ધકોને નંબર જાહેર કરવામાં આવે છે અને વેબકાસ્ટ વાઈફાઈનો ઉપયોગ કરી અને વેબકાસ્ટ દ્વારા પણ આનું પ્રસારણ કરવામાં આવે છે. ત્યારે બધા જ સ્પર્ધકોને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું. બારડોલીમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે અધૂરા પુરાવા વિનાના તેમજ નવા મતદારોના ફોર્મ માટે મેપિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 10 સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. તો બારડોલી વિધાનસભા વિસ્તારમાં કુલ જમા થયેલા ફોર્મ પૈકી અધૂરી વિગતો ધરાવતા નાગરિકોને નોટિસ પાઠવી નિર્ધારિત સ્થળોએ માન્ય દસ્તાવેજો સાથે હાજર રહી ફોર્મનું સંપૂર્ણ મેપિંગ કરાવવાની સૂચના આપવામાં આવી છે. બારડોલી નગરપાલિકા કચેરી, તાલુકા સેવા સદન સહિત કુલ 25 સ્થળોએ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીઓએ તમામ નાગરિકોને આ મતદાર નોંધણી કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી છે. બારડોલી વિધાનસભા મત વિસ્તારના અંદર 2,93,650 જેટલા વોટર્સ હતા, જે પૈકી 2,28,321 જેટલા ઇન્યુમરેશન ફોર્મ ભરાઈને અમારા પાસે પરત આવેલા હતા. આવા નો મેપિંગ વાળા જે લોકો છે એને અમે નોટિસ આપીને સુનાવણી માટે બોલાવીએ છીએ. 11 જેટલા માન્ય પુરાવા છે એ એમણે રજૂ કરવાના રહે છે. કુલ 28 જેટલા એઈઆરઓ આ કામગીરી કરી રહ્યા છે અને 25 જેટલા લોકેશન પર આ સુનાવણી થઈ રહી છે, જેથી લોકો પોતાના નજીકના વિસ્તારના અંદર જ આ પુરાવા રજૂ કરી શકે. અમદાવાદના વધુ એક બ્રિજમાં તિરાડ જોવા મળી છે. ઇન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા જોવા મળ્યા છે. અમદાવાદ ગાંધીનગરને જોડતા બ્રિજ પર તિરાડ જોવા મળી છે. દરરોજ 1 લાખથી વધુ વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે. તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હવે ઇન્દિરા બ્રિજમાં પણ તિરાડ જોવા મળી રહી છે. સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, હવે તો ઇન્દિરા બ્રિજમાં પણ તિરાડ જોવા મળી રહી છે, એટલે ત્યાં કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? શું કોઈ પણ પ્રકારની સુરક્ષાની ધ્યાન રાખવામાં આવી રહ્યું છે વિભુ? કોમલ, અમદાવાદના જે સુભાષ બ્રિજ ઉપર તિરાડ પડી અને ત્યારબાદ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે વધુ એક બ્રિજ ઉપર છે તિરાડ જોવા મળી રહી છે અને દ્રશ્યો પણ બતાવવા માંગીશ. આ ઇન્દિરા બ્રિજ છે, જે અમદાવાદ ગાંધીનગરને આ જોડતો બ્રિજ છે. હજારોની સંખ્યામાં રોજથી આ જે બ્રિજ છે તેના પરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે ગાબડા તો હતા જ બ્રિજ ઉપર, પરંતુ આ તિરાડ પણ પડી છે અને તિરાડ આપ જોઈ શકો છો કે કેટલી મોટી તિરાડ છે તે પડી રહી છે અને આ વચ્ચેનો ભાગ પણ હવે અહીંથી તૂટી અને આ બેસી રહ્યો છે. એટલે કે વાહન ચાલકો ભયમાં છે, ત્યારે તંત્ર હજી પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એક પછી એક બ્રિજ જર્જરિત થતા જોવા મળી રહ્યા છે અને વાહનો ચાલકોનું જોખમ છે તે વધી રહ્યું છે. ત્યારે આ ઇન્દિરા બ્રિજ ઉપર આગળ પણ ગાબડા છે અને વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. વાહન ચાલકો પણ ભયમાં હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો. જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.